6 વર્ષથી આ ફોન ખોવાઈ ગયો હતો. મને ફોન પાછો મળી ગયો. મને ફોન આવ્યો કે તમારો ફોન મળી ગયો છે. એટલે હું આજે લેવા આવ્યો, મને આપી દીધો મારો ફોન અને હું બહુ ખુશ છું. 12,000 રૂપિયાનો ફોન હતો અને આજે મળી ગયો. બહુ ખુશ છું. પોલીસની કામગીરી પણ બહુ સારી કહેવાય. અપેક્ષા હતી કે મોબાઈલ પાછો આવશે? હું ભૂલી ગયો હતો. મને તો અપેક્ષા નહીં, ભૂલી જ ગયો તો. ફોન 3 ફોન તો મેં બીજા લઈ લીધા. કઈ જગ્યાએથી ચોરાણું હતું ને કઈ પ્રકારની પ્રોસેસ છે? રાધે હોટલ પાસે 150 ફૂટ રિંગ રોડ રાધે હોટલ પાસેથી ફોન ખોવાઈ ગયો હતો. પ્રોસેસ કઈ પ્રકારની તમે અરજી કરી? નહીં, મેં અરજી કરી ગયો. ખાલી અરજી કરીને હું વહી ગયો હતો. મને સામેથી 6 વર્ષે ફોન આવ્યો, આપણો ફોન ચડી ગયો. આજરોજ રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે તેરા તુજકો અર્પણના કાર્યક્રમ નિમિત્તે રાજકોટ શહેરવાસીઓની જે મોબાઈલ ફોન અને સાયબર ક્રાઇમમાં જે રોકડ રકમ ગયેલ હતી એને પરત કરવાનું આયોજન કરવામાં આવેલું. આને કાર્યક્રમના તહેત લગભગ 362 જેટલા મોબાઈલ ફોન, જેની કુલ કિંમત લગભગ 59 લાખ જેટલી હતી અને સાથે સાથે સાયબર ક્રાઇમ ફ્રોડમાં 1,76,00,000 રૂપિયા પરત બધા લાભાર્થીઓને ત્યાંથી સોંપવામાં આવેલું છે. આ કાર્ય કરતાં અમે ખૂબ જ લાગણી અનુભવીએ છીએ કે લોકો કે જે કદાચ આપની મિલકત ગુમાવી હોય અને ઘણી કટોકટી પણ એને મહેસૂસ થઈ હોય, આજે આ લોકોના એ રકમ પરત મળેલ. અને જે લોકો મોબાઈલ, અને ઘણા એવા કિસ્સાઓ હતા કે જેને અંદર 6 વર્ષ કે 2 વર્ષ પહેલાં મોબાઈલ ગુમ થયા હતા, એને પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા શોધી કાઢ્યા છે અને આને પરત આજે કરવામાં આવેલું છે. ત્યાં આજના કાર્યક્રમમાં લગભગ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તેમજ વિભિન્ન પોલીસ સ્ટેશનો દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી એ કામગીરીના તહેત આ બધા લાભાર્થીઓને ત્યાંથી મુદ્દામાલ સોંપવામાં આવેલું છે. કેટલાક કિસ્સાઓમાં લોકોના મોબાઈલ ખોવાઈ જતા હોય છે પરંતુ તેઓ ફરિયાદ નથી કરતા. અત્યારે શું કહેશો? કારણ કે બાદમાં તેઓ એવા ઘણા બધા કિસ્સાઓ એવા પણ છે જે અત્યારે જે અમારી રિકવરી થઈ છે, ઘણી બધી એવી રિકવરી પણ થઈ છે કે જેની ફરિયાદ નથી નોંધવામાં આવતી હોય. એ બધા મોબાઈલ અમે IMEI નંબરથી ટ્રેસ કરી અને આ લોકોને શોધી અને એને પણ પરત કરવાની સાથે સાથે કામગીરી કરીએ છીએ. આજે જે સાયબર ક્રાઇમ ફ્રોડમાં જે 1,76,00,000 રૂપિયા જે પરત સોંપવામાં આવેલું, એ કદાચ જે ટોટલ રકમ ક્રાઇમમાં ગઈ હશે એનું એક નાનકડું ભાગ હશે. અને એના માટે આજે અમે અહીંયાથી બધાને અપીલ કરી છે કે આપની જાગૃતિ, આપની સાવચેતી, એનાથી આપણે સાયબર ક્રાઇમને અટકાવી શકીએ છીએ. એના માટે કોઈ પણ લાલચ હોય કે કોઈ આપની બેદરકારી હોય કે કોઈ આપણે અજ્ઞાનતાના કારણે આપણે કોઈ એવા એપ ડાઉનલોડ કરી લઈએ, કોઈ લિંક પર ક્લિક કરીએ, એ ના કરતા અને પોતાની સાવચેતી રાખજો તો આપણે સાયબર ક્રાઇમથી આપણે બચી શકીએ છીએ.